કેમ છો મિત્રો? તૈયારી એસટીઆઈની વ્યવસ્થિત ચાલતી હશે. તમને કદાચ ખ્યાલ જ હશે કે એસટીઆઈની એક્ઝામ ટૂંક સમયમાં આવી જશે, પ્રિલિમ્સ આવશે. આપણે એના માટે એક સ્પેસિફિક વસ્તુ મેં અહીંયા ચાલુ કરી છે, એસટીઆઈ માટે છે, બરાબર? તો એસટીઆઈ માટે આપણે શું કરવાનું છે? દરેક પેપરને સોલ્વ કરવાનું છે. હવે એસટીઆઈ માટે નહીં, પણ આ કેવું છે, જીપીએસસીમાં પણ કામ લાગશે તમને. એના સિવાય એટલે ક્લાસ 1-2ની જે એક્ઝામ આવે છે એમાં પણ, એના સિવાય કોન્સ્ટેબલની તમારે પરીક્ષા આપવાની હશે, બરોબર, અથવા તો પીએસઆઈની. આ બધાની અંદર પેપરનું રિસર્ચ કેવી રીતે કરવું, સીસીઈ ગ્રુપ બી, બરોબર, ઈએમસીમાં પણ કામ લાગશે. હવે જુઓ, એકને એક પ્રશ્ન ક્યાં કેટલી વાર બદલાય છે, બરોબર, અને આપણે શું એક પેટર્ન ડ્રો કરવાની છે, એટલે કે મેન્ટાલિટી ચેક કરવાની છે કે પેપર સેટર કઈ રીતે પેપર નીકાળે છે, બરોબર. તો જો અહીંયા આપણે એક પેપર લીધું છે 21/7/2024 હવે આનું રિસર્ચ કરીશું આપણે, બરોબર. તો આનું રિસર્ચ કરીએ તો જો અહીંયા પહેલો પ્રશ્ન દેખાય છે તમને, એક કયા રાજ્યમાં એક પર્વત છે, બરોબર, આશરે એની ઉપર કેવું છે, આશરે 863 જૈન મંદિરો આવ્યા છે, બરોબર. પહેલી વસ્તુ શું ચેક કરશો તમે? જો મેં અહીંયા પેપર આઈ થિંક ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધું છે. આની રિસર્ચ કરતા શીખવાડું તમને. પહેલા તો એક પર્વત છે, તો આની ટેકરી ચેક કરી લો, બરોબર. તો આની ટેકરી કઈ છે તમારી, બરોબર, તો એ લખી કાઢો પહેલા, શેત્રુંજય, બરોબર, એટલે શેત્રુંજય પર્વતમાળાનું છે. હવે એની હાઈટ જો કદાચ ખબર હોય તો લખવાની, ના ખબર હોય તો નહીં લખવાની. મને યાદ છે 498 મીટર, તો હું કહીશ અહીંયા, બરોબર. હવે 863 મંદિરો જે આયા છે, બરોબર, એ કયા ધર્મ રિલેટેડ છે? જૈન. એટલે તમારે આ ક્વેશ્ચન એની અંદર રાખી શકો છો, જે જૈન ધર્મનો છે એની અંદર રાખી શકો છો. આપણે તો શું પૂછ્યું છે? ગુજરાત રાજ્યમાં, એટલે ડાયરેક્ટ આપણે તો ખબર જ હોય ગુજરાત રાજ્યમાં, પણ એમાં ચોક્કસ આપણે પ્લેસ ઉપર જઈએ તો જિલ્લો શું આવશે? ભાવનગર. અને એની અંદર પણ શું આવશે? પાલીતાણા, બરોબર. આટલી રિસર્ચ કરી લેજો. હવે એક્ઝેક્ટલી એની નીચે ભાવનગરનું બીજું નામ શું લખેલું છે? ગોહિલવાડ. અહીંયા જો લખ્યું છે, ભારતની આઝાદી પહેલા ગુજરાતનું કયું સ્થળ ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું? કયું? ભાવનગર. હવે ભાવનગરની રિસર્ચ કરો તો ગોહિલવાડ નામ આપ્યા હતા, બરોબર, ભાવનગરનું. આ રીતે કેવું છે, સૌરાષ્ટ્ર રાજ્ય હતું પહેલા, બરોબર. હવે આ સૌરાષ્ટ્ર રાજ્યની અંદર 5 જિલ્લા હતા. હવે 5 જિલ્લાના કંઈક આવા જ નામ છે. હું તમને કદાચ કહું, બરોબર, તો જો અહીંયા મેં ઘણી બધી ડિટેલ્સ લખી છે, તમે સ્ક્રોલ કરીને વાંચજો અને શાંતિથી, બરોબર, કે સૌરાષ્ટ્ર રાજ્ય હતું, એના પછી બોમ્બે રાજ્યમાં ભેળવી દીધું, એના પછી હાલ આપણે સૌરાષ્ટ્ર પ્રદેશ આવ્યો છે ગુજરાતની અંદર, બરોબર. એટલે અત્યારે સૌરાષ્ટ્રની અંદર તમે ચેક કરશો ને તો કેટલા જિલ્લા છે સૌરાષ્ટ્રમાં? 11 જિલ્લા છે. પણ જ્યારે રાજ્ય હતું ને ત્યારે 5 જિલ્લા હતા, બરોબર. અમરેલી જિલ્લો હતું નહીં, આ ખાસ યાદ રાખજો. અમરેલી જે છે એ સૌરાષ્ટ્રમાં જે તે સમયે રાજ્ય બન્યું હતું ને ત્યારે અમરેલી એ સૌરાષ્ટ્રમાં નહોતું, બરોબર. હવે હું 5 રાજ્ય કહું તમને, તો આનું પાટનગર શું હતું? સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું તો રાજકોટ, બરોબર. પણ રાજકોટને શું કહેતા હતા એ લોકો? મધ્ય સૌરાષ્ટ્ર કહેતા હતા, બરોબર. હવે બીજા 4 કયા? તો ઝાલાવાડ. ઝાલાવાડને એ લોકો શું કહેતા હતા? સુરેન્દ્ર, બરોબર. એના પછી તમે સેકન્ડ ચેક કરશો, બરોબર, તો સોરઠ નામ હતું, બરોબર. એટલે જે જુનાગઢ હાલ છે ને એને પહેલા એ લોકો શું કહેતા હતા? સોરઠ કહેતા હતા. પછી એક હતું જામનગર, અત્યારે જામનગર કહેવાય છે, પહેલા હાલાર કહેવાતું હતું. શું કહેવાતું હતું? હાલાર, બરોબર. અને એના સિવાય જે તમારા આ 4 નામ છે ને એ આની સાથે રિસર્ચમાં એડ કરી દેજો તમે, બરોબર, આની સાથે. એટલે તમારે કેવું છે, સૌરાષ્ટ્ર રાજ્યની પણ થોડી ડિટેલ્સ આવી ગઈ, બરોબર. એ 1948માં રાજ્ય
બન્યું હતું, એના પછી એના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબર, એ બધી ડિટેલ્સ રાખજો એમ. જો મેં અહીંયા એક તમને ડેમો બતાવવા માટે પણ થોડું ઘણું એને રિસર્ચ બતાવ્યું છે, આ સ્ક્રોલ કરીને તમે જોઈ લેજો, બરોબર. હવે જો આગળ જઈએ આપણે, કે એક મસ્ત પ્રશ્ન પૂછાયો છે એ લોકોએ કે પચ્ચીકમ જ્વેલરી મૂળ ખાલી જગ્યાની છે તો કચ્છની છે, પણ આમ જોવા જાઓ ને તો આ ક્યાંની છે? યુરોપમાંથી આવી છે, બરોબર. આપણે કેવું છે 600 થી લઈને 1000 વર્ષ પહેલા, આઈ થિંક જ્યાં સુધી જોવામાં આવે છે ત્યાં સુધી 600 વર્ષ જ છે, બરોબર. એ આપણે યુરોપમાંથી લઈને આવ્યા હતા. અહીંયા મેં છે ને એ પચ્ચીકમ જ્વેલરી છે ને એનો એક ફોટો મૂક્યો છે, બરોબર. મેઇનલી આ લોકો છે ને કાચ અને સોનો, બરોબર, આ બંનેનું છે ને મિશ્રણ સાથે એને આ જ્વેલરી બનાવે છે. હા, કચ્છની છે, ગુજરાતની છે, કળા કસબમાં આવી શકે છે, બરોબર. હવે આપણે આગળ ચેક કરીએ, સુરત શહેરનું બીજું નામ શું? તો શું યાદ રાખવાનું? સૂર્યપુર. હવે આ કઈ નદી કિનારે વસેલું છે? બધાને ખબર જ હશે, તાપી, બરોબર. પણ હું શું કહું છું, સુરતની છે ને સરહદો ચેક કરી લેવાની. એમાં આ છે ને ભાવનગર છે ને, તો ભાવનગરની સરહદ આવડવી જોઈએ તમને, બરોબર. એના પછી આગળ જઈએ તો કયા દેશે 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન, બરોબર, ઓર્ડર ઓફ ડ્રુપ ગ્યાલ્પો, બરોબર, આપ્યું છે? હવે આ ભૂટાને આપેલું, પણ હવે આ ક્વેશ્ચનમાં તમે ચેક કરશો ને તો જ્યારે નરેન્દ્ર મોદી 2014ની અંદર વડાપ્રધાન બન્યા ને ત્યારે સૌથી પહેલી મુલાકાત જો એમને કોઈ દેશની લીધી હોય ને તો એ ભૂટાન હતું, બરોબર. હવે તમારે શું કરવાનું? ભૂટાનની કરન્સી જોઈ લેવાની, ભૂટાનની જે સીમાઓ છે એ જોઈ લેવાની, બરોબર. આપણા દેશની જે કેટલા રાજ્યની સીમા ભૂટાનથી અડે છે અને કેટલા કિલોમીટરની છે એ પણ ચેક કરી લેજો. અને ભૂટાનનું જે મંત્રીમંડળ હતું એના રાજા અને પ્રધાનમંત્રી, એના રાજા અને પ્રધાનમંત્રી રિસેન્ટલી ફરીને ગયા છે હમણાં, બરોબર. ક્યાં ફરીને ગયા છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગિફ્ટ સિટીમાં, બરોબર. એટલે ગુજરાતની એમને મુલાકાત લીધેલી, એટલે આ ક્વેશ્ચન અહીંયા એ લોકોએ હમણાં રિસેન્ટલી પૂછ્યો છે. એટલે પાક્ષિક વાંચજો, પાક્ષિકના સોર્સ હોય છે એક્ઝામમાં, બરોબર. એટલે પાક્ષિક વાંચજો, બરોબર. હવે એના પછી આપણે આગળ જઈએ તો જો એક પ્રશ્ન છે પુષ્પક, આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ છે, પણ હમણાં તમને રિસેન્ટલી કદાચ ખબર હશે તો ઈસરોએ છે ને પુનઃ ઉપયોગી લોન્ચ વ્હીકલ RLV જે છે, બરોબર, એનું ત્રીજું મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું છે. એટલે આ શું છે કે આ એક આપણા ઉપગ્રહ લઈ જશે, બરોબર, અને એને અવકાશમાં છોડીને પાછું આ રિટર્ન આવશે, એટલે આપણો શું ખર્ચ બચી જશે, બરોબર. તો હવે RLV તમે કરો છો ને તો એના સાથે સાથે તમારે શું કરવાનું? SLV, બરોબર, ASLV, PSLV અને GSLV આ લોન્ચ વ્હીકલ છે. જો તમને એવું લાગતું હશે કોન્સ્ટેબલમાં આટલું ટફ ના પૂછાય, PSIમાં ના પૂછાય, જ્યારે પૂછાય છે ને ત્યારે આપણને શું લાગે છે પેપર બહુ ટફ ગયું એમ, જેમ કે તલાટી, બરોબર. એટલે આ યાદ રાખજો. એટલે શું, આની સાથે ખાલી તમે લોન્ચ વ્હીકલ જ કરવાના, તમારે SLV કરી લેવાનું, ASLV કરી લેવાનું, PSLV અને GSLV બધું જ નહીં કરવાનું. ધારો કે જે ટોપિક તમને પૂછાયો છે આપણે એની રિસર્ચ કરીએ છીએ, બરોબર. એટલે આપણે શું છે, બીજી વાર તમને GSLV અને PSLV માંથી કંઈક પૂછાયું, ઇવન તમને ફૂલ ફોર્મ પૂછાય, બરોબર. આ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કહેવાય છે. ASLV એટલે એડવાન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરોબર. હવે જુઓ એના પછી 7મો ક્વેશ્ચન, આપણે તમને કદાચ ખ્યાલ જ હશે કે કવાયતો પૂછાય છે આપણને, એટલે એક્સરસાઇઝ, બરોબર. મિલિટરી એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ આપણે, બરોબર, એ આપણને પૂછાય છે. તો આપણે એમાં શું કરવાનું? ડાયમેન્શન જોવાના. તો જો પહેલો ડાયમેન્શન શું, તો એ પૂછશે કે કયા બે દેશો વચ્ચે થઈ, બરોબર. બીજું શું પૂછશે? નૌકાદળ. એટલે ધારો કે એક તો કેવું હોય, સૈન્ય દળ હોય આપણું, બરોબર, પછી એક નૌકાદળ હોય, અને ત્રીજું જોઈએ તમને કેવું છે, સૈન્ય દળ એટલે આને મિલિટરી કહેવાય છે, બરોબર. નૌકાદળ એટલે નેવી કહેવાય છે, અને એક હોય છે એરફોર્સ, બરોબર. તો આ ત્રણનું તમારે યાદ રાખવાનું. હવે એના પછી તમારે ડાયરેક્ટ શું જોવાનું છે? કવાયત જે છે એ કયા નામે ઓળખાય છે, બરોબર. તો ભારત અને અમેરિકાની થઈ એ શું કહે છે? ટાઈગર ટ્રાયમ્ફ, બરોબર. 24 એટલે એની સાલ લખેલી છે. એટલે હવે શું છે,
કવાયત તમારે અહીંયા આ વર્ષે 5 જે થઈ છે ને એ શોધી રાખવાની. જો અહીંયા કઈ સ્થળ પૂછ્યું નથી, પણ આના તમે ડાયમેન્શન ચેક કરશો ને તો સ્થળ આવશે. બરોબર, ક્લાસ 1-2 ની એક્ઝામમાં સ્થળ પૂછાયું હતું અને પર્ટિક્યુલર સ્થળ પૂછાયેલું હતું. બરોબર, જોઈ લેજો તમે. હવે શું આવે છે? એક અગ્નિબાણ. હવે અગ્નિબાણ છે ને એક કેવું છે કે અહીંયા લખ્યું છે, ચેક કરજો તમે, કે આઈઆઈટી મદ્રાસ દ્વારા ઇન્ક્યુબેટેડ સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસ દ્વારા લો અર્થ ઓર્બિટ માટે નાના ઉપગ્રહ માટે મોબાઈલ લોન્ચ સિસ્ટમ બનાવી છે. બરોબર, એટલે હવે આ શું છે? ઈસરોએ જે ખાનગીકરણ કર્યું છે. બરોબર, એટલે આપણે PPP મોડેલ ઉપર કામ કરીએ છીએ ઈસરોનું. તો હવે શું છે કે પ્રાઇવેટ સેક્ટર પણ કેવું છે, નાના નાના સેટેલાઇટ બનાવી શકે છે. બરોબર, તો મેં છે ને અહીંયા કેવું છે, એક ફોટો લીધો છે અગ્નિબાણનો. હા, ફોટો તમારે કમ્પલસરી જોવાનો, એટલે તમને આઈડિયા આવે. જો આ પુષ્પકનો જે મેં ફોટો લીધો હતો, બરોબર, આ પુષ્પક છે, RLV છે આપણું. બરોબર, તમે વિઝ્યુલાઇઝ કરશો ને તો તમને યાદ રહેશે. બરોબર, એના પછી જુઓ કે મેં અગ્નિબાણનો પણ એક ફોટો લીધો છે. બરોબર, આ અગ્નિબાણ છે. બરોબર, આ કેવું છે, લો અર્થ ઓર્બિટ ની અંદર કેવું છે આપણો જે છે ને, હા જો ઓર્બિટ છે ને જ્યારે આવશે ને ત્યારે હું સમજાવીશ તમને. બરોબર, જ્યારે એની ડિટેલ્સ આવશે ને આપણે ત્યારે એ સમજીશું. હવે એના સિવાય આપણે ચેક કરીએ, અહીંયા લખેલું છે ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ્ય 5.0. બરોબર, હવે આ શું છે 5.0? પહેલું તો આને ચેક કરો કે આ અભિયાન શેનું છે, તો રસીકરણનું છે. શેનું છે? રસીકરણ. એટલે તમને ખાલી આટલો શબ્દ આવે કે મિશન ઇન્દ્રધનુષ્ય શેનું છે, બરોબર, તો તમારે રસીકરણ યાદ રાખવાનું. હવે આ વખતે મેઇન ફોકસ એરિયા કયો છે? ઓરી અને રૂબેલા. બરોબર, તો મેં એનો પણ ફોટો લીધો છે. સપોઝ જુઓ તમે કે જો આટલા ફેઝમાં ચાલવાનું છે. બરોબર, કે 7 થી 12 ઓગસ્ટ 2023, 11 થી 16 ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, 9 થી 14 ઓગસ્ટ. બરોબર, આટલા ફેઝમાં ચાલવાનું છે. પણ મેઇનલી આનો ફોકસ શેનો છે? તો રસીકરણનો છે. અને ઓરી અને કેવું યાદ રાખવાનું તમારે? રૂબેલા. બરોબર, હવે એના પછી જુઓ તમે, પગ અને મોંના રોગ થાય છે અત્યારે, FMD કહેવાય છે એને. બરોબર, આમાં કેવું છે કે આ પ્રાણીઓને જ થાય છે. બરોબર, મેઇનલી એટલે પ્રાણીઓ એટલે એમાં પશુ પણ આવી ગયા. બરોબર, અને આપણી જોડે પશુધન બહુ જ વધારે છે. બરોબર, એટલે આમાં એવું લખેલું છે કે FMD સાથે કયું સંબંધિત છે? તો ફાટેલી ખરીવાળા ક્ષતિગ્રસ્ત, બરોબર, પ્રાણીઓનો વાયરલ રોગ છે. બરોબર, તો મેં એનો પણ એક ફોટો લીધો છે. તમે જુઓ કે આ રીતે એને તમને ખબર હશે કે એમને છે ને અહીંયા જો કદાચ તમારે કોઈ ગામડે હોય અને પશુધન ચેક કરશો તો આવો એને રોગ થાય છે એમને, એ ચેક કરી લેજો. એનું ફૂલ ફોર્મ છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. અને બરોબર, એ પશુધન માટે ગંભીર અત્યંત ચેપી વાયરલ રોગ છે. હવે આ બધી વસ્તુઓ કેવું છે, તમે કોઈ ચોપડીઓ વાંચશો ને અથવા ડેટા ભેગો કરશો ને તો એમાં કંઈ જ નહીં હોય. બરોબર, પછી જો આપણે શું જોવાનું છે, 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર કયા રાજ્યમાંથી લોકસભાના સભ્ય છે? બરોબર, તો હવે તમારે શું યાદ રાખવાનું કે 18મી લોકસભાના અધ્યક્ષ કોણ છે? બરોબર, તો અધ્યક્ષ ઓમ બિરલા છે. બરોબર, ઓમ બિરલા. હવે એના સિવાય બીજી વસ્તુ શું યાદ રાખો? અધ્યક્ષની કલમ યાદ રાખો. તો અધ્યક્ષની કલમ કઈ છે? આર્ટિકલ 93. હવે એના પછી આપણે પ્રોટેમ સ્પીકર ઉપર આવીએ. તો પ્રોટેમ સ્પીકર નું છે ને શોર્ટ નામ હું તમને કહી દઉં છું, મહતાબ. આખું તમે જોશો ને તો તમને યાદ નહીં આવે. મહતાબ યાદ રાખજો. બરોબર, એ ઓડિશાના છે. બરોબર, હવે એના પછી આપણે ચેક કરો આદર્શ આચાર સંહિતા. આચાર સંહિતા એટલે ચૂંટણી વખતે જે આપણે કેવું છે કે અમુક વસ્તુઓ ઉપર નિયંત્રણ કરી દઈએ છે. તો જ્યારે આ આખું વાંચો ને તો ઘણીવાર કેવું, લખતી વખતે બધું નહીં લખવાનું. અહીંયા લખ્યું ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષ અને ઉમેદવારોના વર્તનને નિયંત્રણ કરવા માટે. હવે આપણે શું યાદ રાખવાનું? એના વર્તનને નિયંત્રણ કરવાનું છે. તો કોના? ઉમેદવારના અને રાજકીય પક્ષોના. બરોબર, એના પછી શું લખ્યું છે કે આદર્શ આચાર સંહિતાની રચના તમામ ઉમેદવારો માટે સમાન રમતનું ક્ષેત્ર જાળવી રાખે છે. બરોબર, એટલે શું છે? બધા માટે સમાન છે.
બરોબર. એના પછી આ સૌપ્રથમ શરૂઆત ક્યારે કરેલી? તો 1968 થી 1969 ની વચ્ચે આ થઈ હતી. બરોબર. હવે આ આખો ક્વેશ્ચન છે ને ક્યારેક તમને કેવું મેન્સમાં પણ કામ લાગશે. બરોબર. એના પછી ચેક કરીએ આપણે શું લખેલું છે. 324. હવે 324 માં તમારે ધારો કે અહીંયા લખેલું છે, કલમ લખેલી છે, ચૂંટણી પંચને અન્ય બાબતો સાથે સંસદ અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરવાનો આદેશ આપે છે. તો અહીંયા શું યાદ રાખજો, જો ચૂંટણી પંચ છે ને હાલ ચર્ચામાં છે જ. ચૂંટણી પંચ કેવું છે, બે ચૂંટણી જ કરી શકે. એ તો સંસદની કરી શકે અને રાજ્યની વિધાનસભાની. તો તમને એમ ખબર પડે ને કે પંચાયતની ચૂંટણી કોણ કરે, તો પંચાયતની ચૂંટણી રાજ્યના કહેવાય ચૂંટણી પંચ કરે. એટલે રાજ્યનું અલગથી ચૂંટણી પંચ હોય. બરોબર. ધારો કે આપણે કોર્પોરેટરની ચૂંટણી કોણ કરે, તો એ રાજ્ય કહેવાય ને રાજ્ય ચૂંટણી પંચ કરે. બરોબર. તો એ યાદ રાખજો. હવે તમે આનો ભાગ લખી રાખજો. બરોબર. ચૂંટણી પંચનો ભાગ તમારે શોધવાનો છે અને એની કલમ શોધવાની છે કે ક્યાંથી ક્યાં સુધીની છે. બરોબર. એ અહીંયા લખી રાખજો તમે. બરોબર. મને તો યાદ છે. બરોબર. પણ એ કામ તમને આપ્યું એમ. એના પછી ચેક કરીએ ભારતની બહાર કયા દેશમાં પ્રથમ વખત અમૂલનું તાજું દૂધ ઉપલબ્ધ થશે, તો યુએસએમાં. એટલે આપણે શું જોવાનું, અમૂલ ઉપર કામ કરવાનું આપણે. બરોબર. તો ધારો કે હું તમને કહું NDB. બરોબર. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે NDDB આવે. બરોબર. એનું મથક ક્યાં છે, તો આણંદમાં છે. અમૂલનું ફૂલ ફોર્મ પૂછાય. બરોબર. તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. બરોબર. એટલે અમૂલ ઉપર ડિટેલ્સ ભેગી કરજો તમે. બરોબર. એના પછી હા ડેરી ઉદ્યોગ કહેવાય છે ગુજરાતનો. એના પછી આવે છે ઓપરેશન ઇન્દ્રાવતી. બરોબર. હવે ઇન્દ્રાવતી ચેક કરશો ને તમે, તો ઇન્દ્રાવતી હાલ કેવું છે કે હેતી જે છે ને ત્યાં કેવું છે, ઘણા ટાઈમથી કટોકટી ચાલતી હતી અને આપણા બાર જેવા કહેવાય ને ભારતીયો પહેલા તો ફસાયેલા હતા, પછી ધીરે ધીરે અને બધા ભારતીયોને નીકાળીને અત્યારે લગભગ 18,000 ભારતીયોને કહેવાય ને ત્યાંથી સ્થળાંતરિત કર્યા છે, વિદ્યાર્થી ભારતીયો. બરોબર. આપણને ખબર જ છે યુક્રેનમાં કટોકટી હતી ત્યારે પણ આપણે એક પ્રોજેક્ટ ચલાવ્યો હતો. બરોબર. આ રીતે એક ઓપરેશન હતું. તો તમારે શું યાદ રાખવાનું કે રિસેન્ટલી આવું કંઈ થઈ રહ્યું છે તો એનો ક્વેશ્ચન તમારે કરંટ અફેર્સમાં કરી લેવાનો. બરોબર. એના પછી જો ફરીથી એક એક્સરસાઇઝ આવી. બરોબર. કે ભારત અને બીજા કયા દેશ વચ્ચે 10 દિવસીય સંયુક્ત સૈન્ય કવાયત થઈ. હવે જો આ કઈ કવાયત હતી, સૈન્યની હતી. પેલી કવાયત કઈ હતી, નૌકાની હતી. આનું નામ શું આપ્યું છે, આપણે જો એક્સરસાઇઝ નહીં યાદ રાખવાનું, આપણે શું યાદ રાખવાનું, લેમિટી. બરોબર. એટલે તમને યાદ આવી ગયું કે કવાયત આવે તો તમને શું પૂછાય, પહેલા તો દેશ પૂછાય. હવે એના પછી કયા દળ સાથે કવાયત થાય તમને એ પૂછાય. બરોબર. કેટલા દિવસની હોય છે. બરોબર. એટલે તમને શું પૂછાય, દિવસ. અને એના પછી શું પૂછાય, સ્થળ. તો જ્યારે તમે કવાયત કરો ને ત્યારે દેશ કરવાનું, દળ કરવાનું, દિવસ કરવાનું, સ્થળ કરવાનું. બરોબર. હવે એના પછી આપણે આગળ જઈએ. તો આગળ જુઓ કે બરોબર જો દેશના ગ્રામીણ વિસ્તારોને પ્રાધાન્ય આપતા યુવા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, અવકાશ તકનીકી, બરોબર, તકનીક અને અવકાશ એપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે ઇસરોના યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામનું નામ શું છે, તો યુવિકા. આ છે પ્રોગ્રામ ઇસરોનો. બરોબર. એટલે આ ઇસરોનો જે પ્રોગ્રામ છે આપણે, બરોબર, એ એટલે આપણે ઇસરો દરેકને ટોપિક છે બધાને. તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો એએમસી માં પણ હાલ કેવું છે, નાસાનો પ્રશ્ન પૂછાઈ ગયો એમ કે ભાઈ પાર્કર સોલાર પ્રોબ એ કઈ સંસ્થાનું છે. બરોબર. તો એ નાસાનું છે. બરોબર. આપણને તો એવું લાગે કે એએમસી ની અંદર પણ આટલું ટફ ના પૂછાય એમ, પણ એએમસી ના પેપર જોઈ લેજો, એમાં પૂછ્યું જ છે. ઇસરોમાં યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ વિશે તમારે માહિતી લેવાની છે. બરોબર. હવે એના સિવાય ઇસરો આપણે દરેક વખતે કરવાનું. બરોબર. એટલે આપણે શું જાગૃત છીએ ને એવું આપણને કહેવાય ને ખબર હોવી જોઈએ કે દેશમાં કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં કેટલા પરિવર્તન આવે છે. પછી કેવું થાય કે આપણે પરિવર્તન નહીં લાવીએ ને તો બીજા લાગી જશે. બરોબર.
એટલે આમાં છે ને હું યુવિકા ઉપર તમને ડિટેલ્સ ભેગી કરવાની કહીશ કે યુવિકા ઉપર કરો એમ, અને હા કયા ધોરણ માટે કહેવાય ને આ પ્રોગ્રામ છે ને એ પણ શોધી રાખજો, બરોબર. એના પછી જુઓ કયા દેશનું ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ AANI, બરોબર, ભારતના યુપીઆઈ સાથે જોડ્યું હતું, બરોબર. તો UAE. હવે યુપીઆઈ નું ફૂલ ફોર્મ જોઈ લેજો તમે, બરોબર. અને એ કઈ કંપની ભારતની ચલાવે છે ને યુપીઆઈ એ પણ તમને આઈડિયા હોવો જોઈએ, કારણ કે તમે જીપે કરો છો, બરોબર, ભીમ એપ યુઝ કરો છો, એની અંદર ફૂલ ફોર્મ લખેલું હશે, બરોબર. યુનિફાઈડ પેમેન્ટ સર્વિસ કહેવાય છે, બરોબર, કે શું કહેવાય છે એ તમે આગળ જોઈ લેજો, બરોબર. એના પછી સુદર્શન સેતુ, તમને કદાચ ખ્યાલ હોય તો હમણાં જ કહેવાય ને આનું ઉદ્ઘાટન કર્યું છે, અને બેટ દ્વારકાને બહુ વ્યવસ્થિત બનાવવાના છીએ, બરોબર. તો સુદર્શન સેતુ અને બેટ દ્વારકા, બરોબર, આની થોડી ડિટેલ લઈ લેજો કારણ કે એ હાલ ચર્ચામાં છે પ્લીઝ, બરોબર. એના પછી જુઓ એરાવત, આપણું છે ને સુપર કોમ્પ્યુટિંગ છે, AI બેઝ છે, બરોબર. મેં AI નો એનો ફોટો લીધો છે, મેં એ ફોટો હું તમને બતાવી દઉં. જો હા, સ્ટેમનું મેં છે ને જે સ્ટેમ ટેકનોલોજી ઉપર કહેવાય ને ઈસરો કામ કરે છે, જે યુવિકા પ્રોગ્રામનો જ એક ભાગ છે, એમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત. તો જો આનો ફૂલ ફોર્મ પૂછાય તો પણ તમે યાદ રાખજો, આ સુદર્શન સેતુ છે આપણો, બરોબર, બેટ દ્વારકા, અને આ આપણું એરાવત છે, બરોબર. એટલે યાદ રાખજો, AI ચર્ચામાં છે, AI ના જેટલા પણ પ્રશ્ન તમને કલેક્ટ થાય એટલા કરજો, એક્ઝામમાં પૂછાશે, બરોબર. અહીંયા જો ફરીથી એક પ્રશ્ન પૂછાયો, ઇન્ડિયા AI, ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાને પ્રોત્સાહન આપવા માટે, હું ડાયરેક્ટ આજ વાંચી લઉં છું, માઇટી દ્વારા શરૂ કરવામાં આવેલ છત્ર કાર્યક્રમ એટલે અમ્બ્રેલા પ્રોગ્રામનું નામ શું છે? ઇન્ડિયા AI. એનો છે ને મેં લોગો લીધો છે ખાલી, અહીંયા આવી રહ્યો, બરોબર. એ માઇટી ચલાવે છે, એનું ફૂલ ફોર્મ તમારે કરવાનું રહેશે. હવે આપણને એક રોગ પૂછાયો છે, રોગ કંઈક આવો છે કે નેત્રસ્તર દાહ રોગ, બરોબર, આંખ આવી, બરોબર. તો આંખ આવી એમાં કેવું છે કે એને પિંક આઈ પણ કહેવાય છે, તો મેં એનો એટલે ફોટો લીધો છે કે તમારે કેવું છે કોઈ પણ રોગને જોવાનો, બરોબર. એટલે શું તમને લોંગ ટર્મ સુધી એ વસ્તુ યાદ રહે, બરોબર, બીજું કંઈ નહીં, એનું કારણ એ જ છે. પછી જો ભારતે કયા વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, બરોબર. તો 2070, આ બધાની યાદ છે અને આ પ્રશ્ન બહુ જ વાર પૂછાય છે. પણ આ પંચામૃત જે આપણે કેવું છે 5 મોટા નિર્ણય દીધા છે ને, એમાં પહેલો શું છે, આપણે 2070 સુધી આ કેવું છે ગોલ અચીવ કરવાનો છે. હા, 5 તમારે લખી રાખજો, આની અંદર હું ભણાવતી વખતે આ 2-3 વાર આવશે, બરોબર. ચલો એના પછી જુઓ ડિજિટલ કલ્ચર, આ શબ્દ ચર્ચામાં હોય ઘણીવાર, જે શબ્દ ચર્ચામાં હોય ને તો એની વ્યાખ્યા પૂછે છે, બરોબર. તો ડિજિટલ કલ્ચર એટલે શું? તમારી વર્તણૂકો, વ્યવહારો અને મૂલ્યો જે ડિજિટલ તકનીકોના ઉપયોગથી વિકસિત થાય છે તેનો સંદર્ભ કહેવાય છે, બરોબર. તો આપણે કેવું છે હવે આપણા વ્યવહારો, મૂલ્યો અને વર્તણૂક, આ એથિક્સનું કેવું છે, આમ કેવું છે, આ જે ભાષાકીય જે આ યુઝ કરી છે ને આ લોકોએ ભાષા, એ એથિક્સની છે. પણ તમને ખબર હોય તો CC ગ્રુપ B અને A બંને આપવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓને. તો કેવું છે આવા કીવર્ડ લખી રાખવાના તમારે. એના પછી જુઓ કે ભારતમાં સૌથી લાંબો મુખ્ય ભૂમિ દરિયા કિનારો કયા રાજ્યમાં? આપણે કેવું થાય કે આ તો પ્રશ્ન મને આવડે છે સાહેબ એટલે હું નહીં કરું, પણ મારું આની પ્રત્યે થોડું કેવું છે અલગ છે કે આપણે શું કરવાનું કે કેટલા રાજ્ય ના દરિયા કિનારો અડે છે, બરોબર. તો તમને ખબર છે 9 રાજ્ય, બરોબર. હવે એ 9 રાજ્યને તમારે ક્રમમાં ગોઠવી રાખવાનું, એની કહેવાય ને કોસ્ટલ લાઈન મુજબ, બરોબર. તો જો અહીંયા એક ગુજરાત છે, બરોબર, પછી આંધ્રપ્રદેશ છે, એટલે ગુજરાત પછી બીજા નંબરે કોણ આવે? આંધ્રપ્રદેશ, ને ત્રીજા નંબરે તમિલનાડુ, બરોબર, ચોથા નંબરે કેરળ. હવે 9 છે ને ટોટલ કેટલા છે? 9 રાજ્યને અડે છે, બરોબર. તો સૌથી ઓછો કોને અડે છે? તો જો 4, આ 5, 6, 7, 8 અને 9, બરોબર. સૌથી ઓછો કોને અડે છે? ગોવા. પણ તમને ક્રમમાં પૂછાય ત્યારે શું કરશો તમે?
બરોબર. એટલે આ રીતે થોડું એને જીઓગ્રાફીને હું તો એમ કહું છું કે ડ્રોઈંગ કરીને પણ કરજો આ રીતે, બરોબર. પછી જો નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ, બરોબર, એ ક્યાં છે? દ્વારકા, ગુજરાતમાં. આ ડાયરેક્ટ ડેટા યાદ રાખવાનો છે. એના સિવાય આવા કેટલા મુખ્ય મથકો છે, બરોબર, નેશનલના, એ આપણે ગોખવાના. જેમ કે મેં આગળ તમને અમૂલનું બતાવ્યું, બરોબર, NDDB, બરોબર, આ નેશનલ છે, બરોબર, એટલે આપણે યાદ રાખવાનું. હવે જંગલી ગધેડાઓનું અભયારણ્ય કચ્છના નાના રણમાં આવેલું છે, પણ તમારે શું યાદ રાખવાનું? નાનું રણ અને મોટું રણ ડ્રો કરવાનું, બરોબર, અને એના પછી એનો જીઓગ્રાફિક જે પર્સપેક્ટિવ હોય એ તમારે યુઝ કરવાનો. જો મેં અહીંયા ફોટો લીધો છે, બરોબર, તો નાનું રણ અને મોટું રણ પહેલા એ જોવાનું. પછી તમને જેટલું પણ ઇન્ફોર્મેશન એને ભેગી કરી શકો ને એટલી તમે સમજૂતીમાં કરી શકશો, બરોબર. હવે જો એના પછી કચ્છમાં આવેલું સુરકોટડા સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો માટે જાણીતું છે. તો હવે તમારે આનું જ્યારે સિંધુ ખીણનો ક્વેશ્ચન આવે ને તો શું પૂછાય છે? તો એ લોકો પહેલું શું પૂછે? નદી પૂછે કે કઈ નદી કિનારે છે. પછી શું પૂછે છે? એ સ્થળ કયા રાજ્યમાં આવ્યું છે, કયા જિલ્લામાં આવ્યું છે, બરોબર. એના પછી પાછું એ લોકો શું પૂછે છે? એની શોધ કરતા કોને, બરોબર. અને એના પછી એ લોકો શું પૂછે છે? સાલ પૂછે છે, બરોબર, એટલે કે કયા યરમાં એની શોધ થઈ છે. તો હવે ચેક કરો તમે, મેં અહીંયા કેવું છે એનો પણ એક ફોટો લીધો છે આ રીતે, બરોબર. તમને સુરકોટડા દેખાતું હશે તો તમે એક વસ્તુ જુઓ કે આ બંદરગાહ હશે કદાચ, બરોબર, કારણ કે દરિયાથી નજીક છે ને, બરોબર, તો આ બંદરગાહ હશે. તો તમને અહીંયાથી એવું ખબર પડે કે આ બંદર હતું કે અંદરનું સ્થળ હતું, બરોબર. એના પછી જુઓ લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા કયા પ્રખ્યાત કલાકાર પાસે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? રાજા રવિ વર્મા. આ સ્ટાન્ડર્ડ 7માં પણ આપ્યું છે. એના સિવાય એઓની મેન્સની અંદર રાજા રવિ વર્માનો ઉલ્લેખ થઈને એનો આખો 10 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી લીધો છે. આપણે તો શું યાદ રાખવાનું છે? લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવ્યું છે? તો અહીંયાથી યાદ રહી જાય વડોદરા. તો હવે જેટલા પૂછાયેલા છે ને પેલેસ, તો પૂછાયેલા પેલેસ કરવાનો. ઘણા બધા કેવું ને આખા ગામના બધા પેલેસ લખી કાઢે છે. જો પૂછાતું હોય ને એ ફરીથી રિપીટ થશે. પછી આવે છે નવલખી વાવ. નવલખી વાવ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલી છે, બરોબર. તો નવલખી વાવની થોડી ડિટેલ્સ ભેગી કરવાની. સપોઝ હું તમને કહું કે વાવના પ્રકાર, બરોબર, એ ફેમસ જે વાવ છે એ રાણકી વાવ છે સપોઝ, બરોબર. તો એને વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ સાલમાં મળી છે? બરોબર, 2014માં મળી છે, આઈ થિંક. જોઈ લેજો તમે. હવે મેં છે ને પેલેસ છે ને એનો એક ફોટો લીધો છે. અહીંયા જો આ પેલેસનો ફોટો લીધેલો છે, બરોબર. ચેક કરજો તમે શાંતિથી, અને આ રીતે વિઝ્યુલાઇઝ કરીને થોડું ભણજો એમ, બરોબર. એના પછી ચેક કરો કે પ્રસિદ્ધ હડપ્પીય મુદ્રા કે જેમાં પ્રાણીઓની રૂપરેખાઓ અને ચિહ્નો, તે પથ્થર કયા નામે ઓળખાય છે? હવે આમાં એવું યાદ રાખજો કે આને સ્ટિએટટ કહેવાય છે, બરોબર. અને બીજી વાર તમારે આવશે, બરોબર, તો આને વાંચજો આ રીતે, સ્ટિએટાઇટ, બરોબર. ઘણી જગ્યાએ એને લખવામાં ફેર હોય, ટ્રાન્સલેશનમાં ફેર હોય, પણ હવે હું તમને છે ને આનો એક કેવું છે ફોટો બતાવું. આવો એક વ્હાઈટ પાવડર છે, બરોબર. આવો વ્હાઈટ પાવડર છે ને કાચમાંથી બનતો હશે કદાચ એમ. હવે આ જે પાવડર છે ને, હવે આનો યુઝ કરીને કેવું છે આવી મુદ્રાઓ બનાવે છે, બરોબર. અને આવી મુદ્રાઓ ઘણી બધી ત્યાં મળીને આવી છે, બરોબર. આ તો કેવું છે મણકા છે એમ, એટલે મણકા એટલે એ રીતે કહેવાય ને, એ લોકોએ રિંગ કરેલી, બરોબર. તો આપણે તો અહીંયા શું પૂછાય છે કે એ પથ્થરનું નામ શું છે? હવે ઓરિજિનલમાં તમે ચેક કરશો ને તો આ પથ્થર એટલે હાલના જે કદાચ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને તો તમને કંઈક આવું મળશે, બરોબર, કે ચૂનાનો પથ્થર છે, અગ્નિકૃત હતું, બરોબર. અને આ જે શબ્દ છે અહીંયા થોડું ભાષાકીય ભૂલ છે, બરોબર. ઓરિજિનલ મેં લખેલું જ છે અહીંયા નામ સ્ટિએટાઇટ, બરોબર. હા, અને તમારા 11મા ધોરણની ચોપડીમાં પણ એ જ મળશે તમને, બરોબર. અહીંયા આખું થોડું લખ્યું પણ છે, પોઝ કરીને થોડું વાંચી લેજો તમે, બરોબર. એના પછી જુઓ કે હડપ્પીય લોકો ગુજરાતના કયા ભાગમાંથી હસ્તકલાના ઉત્પાદન માટે કાર્નિયલ પથ્થર જેવી સામગ્રી મેળવતા હતા?
બરોબર. અત્યારે પણ ઘણા બધા પહેરતા હોય છે, બરોબર. મેં એક પથ્થર છે ને, એટલે એવો એક ફોટો મેં લીધો છે, બરોબર, વીટીમાં. તો આ જોઈ લેજો તમે એક, બરોબર. આ પથ્થર આવે છે, હાલ પણ ભરૂચ ખાતે તમને મળી રહેશે આ બધું, બરોબર. એના પછી જુઓ કે નીચેમાંથી કયું અનાજ હડપ્પીય સ્થળોએ પ્રમાણમાં ભાગ્યે જ જોવા મળતું હતું. તો ભાગ્યે જ જોવા શું મળતું હતું? ચોખા. પણ તમને યાદ રાખજો, ચોખા પૂછાય ને તો લોથલ લખીને આવજો, કારણ કે ત્યાં છે ને, ત્યાં જે ચોખા હોય ને, બરોબર, એની ઉપર તમને ખબર હોય તો ડાંગર કહેવાય. ચોખા, ડાંગરની અંદરથી ચોખા નીકળે, તો એ જે એની ઉપરનું જે પડ છે ને, એ લોથલમાં બહુ મળી આવ્યું છે, બરોબર. એટલે એ જોઈ લેજો તમે. અહીંયા તો ડાયરેક્ટ ગાંધીજી વિશે પ્રશ્ન પૂછ્યો છે કે 1918માં ગુજરાતમાં 2 ચળવળ હતી. એક અમદાવાદમાં મજૂર ચળવળ, જેમાં કાપડ મિલના કામદારો માટે કામ કરવાની સારી સ્થિતિની માંગ હતી, બરોબર. અને તેમની બીજી ચળવળ કઈ હતી? ખેડામાં થઈ હતી, બરોબર. તો આ બંને ચળવળની થોડી 2 લાઈનની ડિટેલ્સ લેવાની તમારે, બરોબર. અને તમને કદાચ એવું લાગે કે એના સિવાયની તમને ડિટેલ્સ ખબર હોય, તો સપોઝ ચંપારણ સત્યાગ્રહ છે તો તમને એની ડિટેલ્સ ખબર હોય, બરોબર, તો તમારે ચંપારણની લેવાની કે ભાઈ 1917માં થયેલું રોલેટ એક્ટ છે, બરોબર. 13 એપ્રિલ 1919માં જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયેલો, એ રોલેટ એક્ટ વિરુદ્ધ દેશવ્યાપી ઝુંબેશ હતું. તો તમે આની બાજુમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ લખી શકો છો, બરોબર. એના પછી જુઓ 1930 ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે હાકલ કરી, બરોબર. એ તમને ખબર જ હશે. ત્યારે વાઇસરોય કોણ હતું? એટલે તમારે શું યાદ રાખવાનું, હવે છે ને, કોઈ પણ ધારો કે હું તમને કહું, કોઈ પણ ચળવળ વખતે કયો વાઇસરોય છે, બરોબર, અને કયો ગવર્નર જનરલ છે, એ તમારે કરી રાખવાનું, બરોબર. તો ત્યારે કોણ હતું? લોર્ડ ઇરવિન, બરોબર. એના પછી જુઓ, આપણા આ રૂપિયાની ડિઝાઇન કોને બનાવી હતી? ઉદયકુમારે બનાવી હતી. પ્રશ્ન આટલો જ છે. પછી જુઓ, આપણે છે ને સૌથી વધુ કૃષિ પેદાશોમાં સૌથી વધુ આયાત શેની કરીએ છીએ? ખાદ્ય તેલની, એટલે ખાવાના તેલની. એમાં પામોલિન કેવું છે? સૌથી વધુ કરીએ છીએ. ડિટેલ્સ જોઈ લેજો, પણ પામોલિન આપણે ઘણી બધી જગ્યાએ યુઝ બહુ જ કરીએ છીએ. હા, આપણને અંદર ખાને આપણે સિંગ તેલ ને કપાસિયા તેલ ખાતા હોઈએ એટલે ખબર નથી. એના સિવાય એક આ શબ્દ ઇકોનોમિક્સનો જોઈ લો, આયાત. આયાત એટલે શું છે? દેશની અંદર આવે, બરોબર, કોઈ પણ વસ્તુ આપણે ખરીદીને લઈએ. અને નિકાસ એટલે શું? આપણે કહેવાય ને, એને છે ને વેચાણ કરીએ. એટલે આયાત એટલે ખરીદવું અને નિકાસ એટલે વેચવું, બરોબર. હવે વસ્તી વિસ્ફોટની પરિસ્થિતિ ભારતમાં કઈ ચાલી રહી છે હાલના તબક્કામાં, બરોબર. તો જન્મદરમાં તો વધારો થાય છે અને મૃત્યુઆંકમાં ઘટાડો થાય છે. એ કરંટ આપણી કેવું છે? કરંટ સિચ્યુએશન છે, બરોબર. પછી જુઓ, દૂધ ઉત્પાદનમાં આપણે કયા નંબરે છીએ? પ્રથમ નંબરે છીએ. એના સાથે સાથે પીએમ ગતિ શક્તિ, બરોબર. આ આપણો આંતરમાળખાકીય પ્રોજેક્ટ છે, બરોબર. એટલે આંતરમાળખાકીય પ્રોજેક્ટ એટલે બધી જ વસ્તુઓને એક સાથે કનેક્ટ કરવી. જો મેં એનો એક ફોટો લીધો છે, હું તમને બતાવું. એનો આ રહ્યો ગતિશક્તિ માસ્ટર પ્લાન. ચીફ ઓફિસરના મેન્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, અને ઘણી વાર મેન્સની અંદર પૂછાય, કારણ કે આપણે પ્રિલિમ્સ અને મેન્સમાં એક શબ્દ લખ્યું છે આંતરમાળખું, બરોબર. તો આ માસ્ટર પ્લાન છે આપણો. આની ઉપર ડિટેલ્સ લેજો તમે, બરોબર. એના પછી હવે આ બંધારણના ક્વેશ્ચન ચાલુ થયા. તો બંધારણમાં જુઓ, એક જ શબ્દ લખેલો છે 41માં, લોકશાહી રાજકીય સમાનતાના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે, બરોબર. એમાંથી નીચેનું કયું વિધાન સાચું છે? હવે જો વિધાન કેટલા છે પહેલા એ જોઈ લો. 3 છે વિધાન. હવે તમારે શું કરવાનું છે? એલિમિનેટ કરવાનું છે વિધાન. દરેક પુખ્ત નાગરિક પાસે એક મત હોવો જોઈએ અને દરેક મતનું એક મૂલ્ય હોય. એટલે પુખ્ત એટલે હવે આ શબ્દ બંધારણની કઈ કલમમાં લખેલી છે? 326, બરોબર. ચૂંટણી પંચ કહેવાય ને, જે ચૂંટણી પંચ જે છે ને, એ આખું વાંચજો તમને, તો દરેક કલમ યાદ રહેશે તમને. એ 324 થી 329 સુધી છે, બરોબર. ભાગ 15 મેં આગળ નહોતું કીધું, પણ અહીંયા કહી દઉં છું તમને, બરોબર. જો આ છે, આ સાચો છે, બરોબર. એટલે આ ફક્ત 2 ખોટો કહેવાય. હા, કેમ ખોટો કહેવાય એ હું તમને કહી દઉં, વાંચ્યું નહીં પણ જોઈ લઈએ આપણે. લોકશાહી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પર આધારિત હોવી જોઈએ, પણ અહીંયા શું છે? સમાનતા લખી છે, બરોબર. અને અહીંયા પક્ષ આવી ગયો છે,
બરોબર, એટલે એ નિવેદન આની સાથે કનેક્ટ થતું નથી. એના પછી લખ્યું છે લોકશાહીમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા લોકો દ્વારા ચૂંટાયેલા લોકો પાસે હોવી જોઈએ. બરોબર, આપણે શું લખવાનું છે? રાજકીય સમાનતા. આ શબ્દ તમે ચેક કરશો એટલે તમને યાદ આવશે કે ચૂંટણી મત આપવાની. બરોબર, એ જોઈ લેજો તમે. એના પછી ચેક કરીએ આપણે 42મો કે કયા દેશની ચૂંટણી પ્રણાલીમાં સ્થાનિક લોકોના મતનું મૂલ્ય ભારતીય મૂળના નાગરિક કરતાં વધુ છે. બરોબર, તો ફિજીમાં. હવે આ ફિજી ક્યાં આવ્યું છે? તો ફિજીનો એક ફોટો મેં લીધો છે. બરોબર, બતાવું તમને. જો આ ઓસ્ટ્રેલિયા છે. બરોબર, અને આ કેવું છે? ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા છે. એ બંનેની વચ્ચે. બરોબર, આ પેસિફિક ઓશિયન છે. બરોબર, અને અહીંયા ફિજી આવેલું છે. આ ન્યુઝીલેન્ડ છે ઉપર. બરોબર, એની ઉપર પાપુઆ ન્યૂ ગિની છે. બરોબર, આ ઇન્ડોનેશિયા ને બધું થાય છે. બરોબર, તો તમારે કેવું છે? અમુક મેપિંગ યાદ હોવું જોઈએ તમને. બરોબર, એના પછી ચેક કરો કે શું લખ્યું છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ એની ઉપર ચર્ચા કરી હતી. તો પહેલા તો શું યાદ રાખવાનું? આ બધા અધિવેશનો છે ને, એના અધ્યક્ષ કોણ છે એ લખી કાઢજો. હું તમને આના અધ્યક્ષ કહી દઉં, સરદાર વલ્લભભાઈ પટેલ. હા, સૌથી વધુ આ પૂછાય છે ને એટલા માટે મેં તમને કીધું. એના સિવાય આની અંદર મૂળભૂત અધિકારની માંગણી થઈ હતી. વાંચજો તમે. બરોબર, એટલે તમને આઈડિયા આવી જશે. બરોબર, એના પછી જુઓ 44મો. નીચેમાંથી કોણ સી રાજગોપાલાચારીની સાથે સ્વતંત્ર પાર્ટીના સ્થાપક હતા? હવે સી રાજગોપાલાચારી કેવી રીતે ઇમ્પોર્ટન્સ થઈ જાય છે ખબર છે? આપણા પ્રથમ ગવર્નર જનરલ હતા ભારતીય. અને છેલ્લા ગવર્નર જનરલ પૂછાય ને તમને તો પણ સી રાજગોપાલાચારી જ લખી દેજો. બરોબર, કમા મુનશી. આમની નવલકથાઓ જોઈ લેજો. ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા. બરોબર, એના પછી 45મો ક્વેશ્ચન કેવું છે ખબર છે? તમારે જોડકાવાળું છે. બરોબર, એની અંદર ચેક કરો મોતીલાલ નહેરુ. બરોબર, તો મોતીલાલ નહેરુ એ શું હતું? તો બંધારણનો મુસદ્દો આપ્યો હતો. બી.આર. આંબેડકર મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા, ખબર હશે. રાજેન્દ્ર પ્રસાદ કોણ હતા? તો એ આપણા બંધારણના સભાના પ્રમુખ હતા. અને સરોજિની નાયડુ મહિલા જે સભ્ય હતા. બરોબર, તો તમારે શું યાદ રાખવાનું? અહીંયા છે ને બંધારણની ભૂમિકા છે. તો આના જેટલા પણ ક્વેશ્ચન હોય ને એક જ જગ્યાએ લાવવાનો ટ્રાય કરવાનો, પણ પૂછાયેલા ક્વેશ્ચન. બરોબર, હવે જો બંધારણની અમુક વ્યાખ્યા કરી છે. સાર્વભૌમ. બરોબર, એ સાર્વભૌમ એટલે શું? લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે, એને શું કહેવાય? સાર્વભૌમ. પ્રજાસત્તાક એટલે શું છે? તો પ્રજાસત્તાક એટલે શું છે? રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે. એટલે પ્રજાસત્તાક એટલે તમે જ ચૂંટ્યા છે ને, આપણે વોટિંગ કરવા તો જઈએ છે. અને બંધુત્વ એટલે આપણે ભાઈચારાની કેવું છે? લાગણી. બરોબર, અને એના સિવાય બિન સાંપ્રદાયિક એટલે સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં. બરોબર, હવે જો આગળ મહાત્મા ગાંધી. બરોબર, એનો એક પ્રશ્ન પૂછાયો, બંધારણ સભાના સભ્ય ન હતા. સાચું છે. ઘણા બધી વાર કેવું આપણે લાગે એ તો હશે જ કે. બરોબર, પછી શું? એટલે આપણે કેવું છે વાંચતી વખતે તો કેવું આપણને જે પેપરમાં બેઠા હોઈએ ને એટલે બધું સાચું જ લાગતું હોય એમ. બરોબર, મહાત્મા ગાંધીના વિચારો, દ્રષ્ટિ અને દર્શન ને બંધારણ સભાના ઘણા સભ્યો દ્વારા અનુસરવામાં આવ્યા હતા. તો બંધારણમાં પણ ક્યાંક ક્યાંક કેવું છે? એમની ઘણી બધી કલમો છે. સપોઝ હું તમને કહું પંચાયતી રાજ. બરોબર, કલમ 40 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. તો એ કેવું છે? ગાંધીવાદી વિચારધારાને અનુસરતી હતી. બરોબર, કુટીર ઉદ્યોગ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા હતા. પછી તમને કહું માદક પીણા જે છે, દારૂ બંધી. બરોબર, એ ગાંધીજીને અનુસરતી હતી. બરોબર, એટલે એમને કહેવાય ને ફિલોસોફીને અનુસરતી હતી. હવે 48મો ક્વેશ્ચન જુઓ. બંધારણની વ્યાખ્યાને બધું આપ્યું છે. બંધારણનું કાર્ય મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે. એટલે મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે અને સમાજમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે તે સ્પષ્ટ કરવાનું છે. એના સિવાય બંધારણનું કાર્ય એ છે કે સરકાર તેના નાગરિકો પર શું લાદી શકે તેની કેટલીક મર્યાદાઓ નિર્ધારિત કરવી અને સરકાર ક્યારે તેમનું ઉલ્લંઘન ન કરી શકે છે. બરોબર, એટલે બંધારણ સર્વોચ્ચ છે એમ. બરોબર, એના પછી અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો છે, ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી લેવામાં આવી છે? એટલે સ્ત્રોત કરવાના આપણે. બરોબર, હવે
સ્ત્રોત તમે કરી લેજો બધા. અહીંયા એવું લખ્યું છે સરકારનું સંસદીય સ્વરૂપ, અધ્યક્ષનો હોદ્દો અને તેની ભૂમિકા અને કાયદાનું શાસન. આ બધું આપણે બ્રિટિશમાંથી લીધેલું છે. અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ફ્રેન્ચમાંથી લીધેલી, બરોબર, એટલે ફ્રાન્સમાંથી લીધેલી આપણે. હા, તમે ક્યાંક વાંચશો તો ફ્રેન્ચ જ આવશે. એના પછી જુઓ, દેશના બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ અને ખાતરી આપવામાં આવે છે. એટલે આ બંધારણની વ્યાખ્યા છે. અને મૂળભૂત અધિકાર, બરોબર, હા, બંધારણનું એટલે કેવું છે, જ્યાં બંધારણના કીવર્ડ લખતા હોય ને તો આ મૂળભૂત અધિકારમાં લખી કાઢજો તમે. હવે એના પછી લખ્યું છે મૂળભૂત અધિકાર ફક્ત બંધારણમાં સુધારો કરીને જ બદલી શકાય છે. તો આ સાચું છે, બરોબર. અને તમને ખ્યાલ હશે મૂળભૂત માળખું પણ વાંચી લેજો તમે, બરોબર. તો આ રીતે કેવું છે, આપણે દરેક પેપરનું રિસર્ચ કરવાનું છે પ્રોપર, બરોબર. હા, અહીંયા હું તમને કહું મૂળભૂત અધિકાર આવ્યું, તમે આ સ્ત્રોત આવ્યો છે, તો અહીંયા તમારા 2 સ્ત્રોત તો થઈ ગયા ને, બરોબર. હવે શું જોવાનું, પૂછાયેલા સ્ત્રોત જેટલા પણ છે ને, જેટલા પેપરના, એક જગ્યાએ લખવાનું ટ્રાય કરો. અને એ જે તમારી સમરી નોટ્સ થશે ને, એ રિવિઝન માટે બહુ જ હેલ્પફુલ થશે, બરોબર. અને જો આટલી બધી કોમ્પિટિશનમાં નોટ્સ વગર ચાલવું એ થોડી મૂર્ખામી કહેવાશે, બરોબર. કારણ કે ઘણા બધા કેવું ચોપડીઓમાં જ અંડરલાઈન કરે. હવે હું તમને કહું, નોટ્સમાં કેવું થાય કે તમે ફાસ્ટ રીડિંગ કરી શકો એમ. ધારો કે મેં જે લખ્યું હોય ને એને હું ફાસ્ટ રીડિંગ કરી શકું એમ, બરોબર. જો એના સિવાય મેં સી રાજગોપાલાચાર્યનો એક ફોટો લીધો છે, બરોબર. એટલે ફોટો કેમ યાદ રાખવાનો તમારે, કે તમને થોડું વિઝ્યુઅલાઇઝ કરી શકો તમે, બરોબર. તો હવે આ રીતે હું આખું બીજું પેપર સમજાવીશ. હવે આની અંદર કેવું, પેપરમાં હવે ગણિત ચાલુ થયું છે, બરોબર. એટલે કેવું છે, ઘણા બધા ક્વેશ્ચનો આપણને એમ લાગે છે કે બહુ જ ઇઝી હોય છે. અહીંયા એક લખ્યું છે ભરવાડ પાસે 17 ઘેટા છે, 9 સિવાય બધા મૃત્યુ પામ્યા, તેની પાસે કેટલા ઘેટા બચ્યા. હવે અહીંયા શબ્દમાં જ લખી દીધું છે 9 સિવાય, તો જવાબ શું હોવો જોઈએ, 9 સિવાય બધા મરી ગયા. તો ગણિત પણ કેવું છે, તમે થોડું જોશો, બરોબર, એનાલિસિસ કરશો એટલે તમને આવડી જશે. પણ એના સિવાય આ બધા પેપરો કેવું છે કે તમને છે ને ડાયમેન્શન આપીને જાય છે કે કોઈ પણ પ્રશ્ન પૂછવાની કેટલી રીત છે, બરોબર. અને ચોક્કસ વસ્તુ ઉપર વાંચવાની તમારી પકડ બનાવશે. એટલે આપણે પેપરનું રિસર્ચ કરવાનું છે, બરોબર. તો હવે નેક્સ્ટ પેપર હું તમને આના પછીનું કરાવીશ. આ આપણું પેપર હતું 21/7નું હતું, બરોબર. અહીંયા લખેલું છે 21/7નું, બરોબર. એના પછી કેવું છે કે હું તમને 8મા મહિનાનું કોઈ લેવાયું હશે. એના સિવાય આપણે ધીરે ધીરે સેટ કેવું છે, સેટ 7 પતશે એટલે સેટ 6 ચાલુ કરીશું, બરોબર. પણ એક પેપર આપણે રિસર્ચ કરીશું. એના પછી ઘરે બેસીને તમે 2 પેપર રિસર્ચ કરો, અથવા તો તમે બધા ફ્રેન્ડ સર્કલમાં આ રીતે ભેગા થાઓ અને પેપર ઉપર જ ડિસ્કશન કરો કે તમે આ વાંચેલું, તમારા માટે આ નવું છે, તો 5 એક્સરસાઇઝ જે છે, બરોબર. એટલે અત્યારે જે આર્મીની થયું હોય, નેવીની થયું હોય, એરફોર્સની થઈ હોય એ શોધી કાઢ, અથવા તો પૂછાયેલી શોધી કાઢો, એ પણ રિપીટ થશે, બરોબર. હવે 2023માં પણ સેમ જ થઈ હશે ને, બરોબર. પણ કરંટ સાથે ડેટા આપણે જોઈન કરતો રહેવાનો, બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.